શું છે સમુદ્રની ગર્ભમાં છુપાયેલું દ્વારકાનું રહસ્ય? બેટ દ્વારકાના ઉત્ખનનમાં આ વખતે કયા મોટા રહસ્યો ખુલ્યા? બેટ દ્વારકામાં મળી આવેલા અવશેષો શું ખરેખર મહાભારત કાળ સાથે જોડાયેલા હોઈ શકે કે પછી તેના પણ પછીના સમયના છે? તો ચાલો જાણીએ કે એએસઆઈ ના આ શોધમાં શું સામે આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ઇતિહાસના પાના જ્યારે પલટાયા છે ત્યારે ભારતની ભવ્યતા અને આપણી પ્રાચીન સંસ્કૃતિના એવા રહસ્યો ઉજાગર થયા છે કે જે આધુનિક વિજ્ઞાનને પણ વિચારતું કરી દે છે. અને એમાં પણ ખાસ કરીને ગુજરાતની ધરતી પર એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં ઇતિહાસ અને દંતકથાઓ એકબીજામાં એવી રીતે ગૂંથાઈ ગઈ છે કે સત્ય અને કલ્પના વચ્ચેની રેખા ધૂંધળી બની જાય છે. અને એમાં પણ સૌથી રહસ્યમય અને આકર્ષક નામ છે દ્વારકા. એક એવી નગરી કે જે માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારો માટે પણ એક જીવંત પહેલી બની ગઈ છે. કહેવાય છે કે આ જ તે શહેર છે કે જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું હતું, જ્યાંથી મહાભારત પછીના યુગની શરૂઆત થઈ હતી. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ માત્ર દંતકથા છે કે આના પાછળ કોઈ ઐતિહાસિક સત્ય પણ છુપાયેલું છે? તો દર્શક મિત્રો, વર્ષો સુધી ચાલતા સંશોધનોની ઉત્ખનનો એ સૂચવે છે કે દ્વારકા માત્ર કથાઓમાં જ નહીં પરંતુ હકીકતમાં પણ એક સમૃદ્ધ અને સુવ્યવસ્થિત નગરી હતી. ખાસ કરીને બેટ દ્વારકા જે આજે ફરી એકવાર ચર્ચામાં આવી છે, કારણ કે તાજેતરના ઉત્ખનનમાં અહીંયાથી એવા પુરાવા મળ્યા છે કે જે આપણા ઇતિહાસને સમજણને બદલી શકે છે. તો આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ કે જ્યાં સમય થંભી જાય છે, કે જ્યાં સમુદ્રના મોજાઓ પોતાની અંદર હજારો વર્ષોના ઇતિહાસને છુપાવીને બેઠા છે. અને એ ભૂમિ છે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા અને તેમનું અભિન્ન અંગ એટલે કે બેટ દ્વારકા. ગુજરાતના દરિયાકાંઠે આવેલી આ નગરી માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર નથી પરંતુ પુરાતત્વવિદો માટે પણ એક વણ ઉકેલાયેલો કોયડો રૂપ રહસ્ય બની ગયું છે. તાજેતરમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એએસઆઈ દ્વારા કરવામાં આવેલા અન્વેષણ બાદ જે વિગતો સામે આવી છે તેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અરબી સમુદ્રના કિનારે આવેલું આ સ્થળ આજે શાંત દેખાય છે, પરંતુ હજારો વર્ષ પહેલા અહીંયા જીવન ધબકતું હતું. વેપારો ચાલતા હતા, ઉદ્યોગો વિકસતા હતા અને લોકોનું આવન જાવન સતત ચાલતું હતું. પરંતુ આજે જ્યારે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં અહીંયા ખોદકામ શરૂ કર્યું ત્યારે કદાચ તેમને પણ આશા ન હતી કે તેઓને આટલી મોટી શોધ હાથ લાગવાની હશે. કલ્પના કરો કે એક સમયે જે નગરી સોનાની હોવાનું કહેવાતું હતું તેના દ્વાર રત્ન જડિત હતા અને જ્યાં સમૃદ્ધિની સરવાણી વહેતી હતી, તે નગરી અચાનક સમુદ્રના પેટાળમાં વિલીન થઈ ગઈ. અને વર્ષો પછી જ્યારે આપણે તે ગહેરાઈમાં ઉતરીએ છીએ ત્યારે આપણને પથ્થરો નહીં પરંતુ એક જીવંત સંસ્કૃતિના પુરાવા મળી આવ્યા છે. આજે આપણે વાત કરીશું એ રહસ્યોની કે જે બેટ દ્વારકાના પેટાળમાંથી બહાર આવ્યા છે. એ વિશાળ માળખાઓની જે હજારો વર્ષો જૂની ઇજનેરી કળાઓના નમૂના છે અને એ આંતરરાષ્ટ્રીય વેપારના પુરાવાઓની સાબિત કરી છે. આની સાથે જ એ પણ સામે આવ્યું છે કે પ્રાચીન ભારત જગતગુરુની સાથે સાથે જગતનો વેપારી પણ હતો. એવી ખબરો સામે આવી રહી છે કે આ શોધ કોઈ સામાન્ય શોધ નથી, કારણ કે એએસઆઈના ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આ વિગતો જાહેર કરી ત્યારે તો ઇતિહાસકારોમાં એક નવી આશા જન્મી છે કે કદાચ આપણે મહાભારત કાળ અને ભગવાન શ્રી કૃષ્ણની વાસ્તવિક દ્વારકાના સૌથી નજીકના પુરાવા સુધી પહોંચી ગયા છે. અત્યાર સુધી આપણે દંતકથાઓમાં સાંભળ્યું હતું કે દ્વારકા દરિયામાં ડૂબી ગઈ હતી, પરંતુ હવે વિજ્ઞાન તે ડૂબેલી સભ્યતાના અવશેષોને પૃથ્વી પર પાછું લાવી રહ્યું છે. આ વખતે જે 20 જેટલા ખાડાઓનું ઉત્ખનન કરવામાં આવ્યું છે તેમાંથી જે સ્ટ્રક્ચર મળી આવ્યું છે તે કોઈ સામાન્ય મકાન નથી પરંતુ એક વિશાળ કોમ્પ્લેક્સ હતું, જેમાં અનેક ઓરડાઓ, ખુલ્લા કોરિડોર, સુરક્ષા માટેની મજબૂત દિવાલો એટલે કે પ્રાચીરના પુરાવા મળ્યા છે. અન્વેષણ માત્ર જમીન પરથી નથી પરંતુ અરબી સમુદ્રના ઊંડા પાણીમાં પણ અંડર વોટર આર્કિયોલોજીક વિંગ દ્વારા કરવામાં આવ્યું છે, જે આપણને એ સમયના દરિયાઈ વેપાર, ખાસ કરીને રોમન સામ્રાજ્ય સાથે આપણા સંબંધોની કડીઓ જોડી આપે છે. તમે જણાવી દઈએ કે રોમન સિક્કાની છાપ, રોમન એમ્ફોરા અને ટોર્પેડો જેવા જે જાર છે આના જેવા વિદેશી વાસણો પણ મળવા એ બાબતની સાબિતી છે કે બેટ દ્વારકા એ સમય એક ગ્લોબલ ટ્રેડ હબ હતું.
આ માત્ર એક ટાપુ નથી, પરંતુ એક જીવંત સંગ્રહાલય છે. અને આ વખતે જ્યારે એએસઆઈની ટીમે તે સંશોધન કર્યું છે, ત્યારે તેમને એવી રચનાઓ મળી છે કે જે સૂચવે છે કે અહીંયા હજારો વર્ષો પહેલા એક સુનિયોજિત અને અત્યંત વિકસિત માનવ વસ્તી રહેતી હતી. મીડિયા અહેવાલ અનુસાર આલોક ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે અહીંયા ઔદ્યોગિક પ્રવૃત્તિઓના સ્પષ્ટ પુરાવા મળ્યા છે, જેમાં મણકા બનાવવાની ફેક્ટરીઓ, તાંબુ અને લોખંડ ગાળવાની ભઠ્ઠીઓ અને ધાતુ કામની અદ્યતન પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે એ સમયના લોકો ટેકનોલોજીની દ્રષ્ટિએ કેટલા આગળ હતા. અને સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે અહીંયાથી રોમન એન્ટેગ્લિયો મળી આવ્યા હતા, જે પ્રાચીન રોમમાં વીંટીઓમાં રત્ન તરીકે વાપરવામાં આવતા હતા. તેના પરની કોતરણી રોમન સંસ્કૃતિની ઓળખ આપે છે, જેનો અર્થ થાય છે કે હજારો કિલોમીટર દૂર રહેલા રોમન વેપારીઓ પણ અહીંયા વેપાર માટે આવતા હતા અને અહીંની સમૃદ્ધિ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા. ઇતિહાસના પાનાઓમાં જો આપણે જોઈએ તો દ્વારકાનો ઉલ્લેખ હંમેશા એક સમૃદ્ધ બંદર તરીકે રહ્યો છે, પરંતુ આ પુરાવાઓ તેને વૈજ્ઞાનિક આધાર આપી રહ્યો છે. હવે જો આપણે ઇતિહાસમાં થોડાક પાછળ જઈએ તો મીડિયામાંથી કેટલાક અહેવાલો એવા સામે આવી રહ્યા છે, જેમાંથી એવું જાણવા મળી રહ્યું છે કે દ્વારકાની શોધનો પ્રારંભ 1930ના દાયકામાં થયો હતો, જ્યારે હૃદયાનંદ શાસ્ત્રીએ આ ક્ષેત્રમાં રસ દાખવ્યો હતો. ત્યારબાદ 1963માં જેએમ નાણાવટી અને એચડી સાંકળિયાની આગેવાની હેઠળ પ્રથમ વ્યાપક ઉત્ખનન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહત્વપૂર્ણ અવશેષો પણ મળ્યા હતા. 1980ના દાયકામાં દરિયાઈ પુરાતત્વવિદોએ સમુદ્રની અંદર ઉતરીને જે શોધ કરી હતી એ તો વધુ જ આશ્ચર્યજનક હતી. તેમને પથ્થરના લંગરો, દિવાલોના અવશેષો અને કિલ્લેબંધીના પુરાવા મળ્યા, જે બતાવે છે કે આ શહેર ખૂબ જ મજબૂત રીતે બનાવવામાં આવ્યું હતું. આનાથી એ પણ પ્રશ્ન ઉભો થાય છે કે જો આટલું મજબૂત શહેર હતું તો પછી તે ડૂબ્યું કેવી રીતે? શું ખરેખર કોઈ પ્રાકૃતિક આપત્તિ આવી ગઈ હતી કે પછી સમુદ્રની સપાટીમાં ધીમે ધીમે વધારો થયો? વૈજ્ઞાનિકો હજુ પણ આનો ચોક્કસ જવાબ નથી આપી શકતા, પરંતુ તેઓ માને છે કે સમુદ્રના સ્તરમાં થયેલા પરિવર્તન અને તોફાનોના કારણે આ શહેર ધીમે ધીમે પાણીમાં સમી ગયું હશે. મીડિયા રિપોર્ટ અનુસાર બેટ દ્વારકાના આ ઉત્ખનનમાં મળેલી 580 મીટર લાંબી દિવાલ અને બોક્સ ટેકનિકથી બનેલા બાંધકામો હડપ્પન સંસ્કૃતિના અંતિમ તબક્કાની યાદ અપાવે છે. અને જે સીલ અહીંયાથી મળી આવ્યું છે તેના પર 3 માથાવાળા પ્રાણીની આકૃતિ છે, જે મોહેંજો-દડોમાં મળી આવેલા સીલને મળતું આવે છે, જે ભારતની પ્રાચીન સભ્યતાના આંતરિક જોડાણને વધુ મજબૂત કરે છે. પુરાતત્વવિદોએ જ્યારે આ સ્થળોનું ટીએલ ડેટિંગ કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ અવશેષો ઈસવીસન પૂર્વે બીજી સહસ્ત્રાબ્દીના છે, જે સમયગાળો મહાભારત કાળની સાથે સુસંગત જણાય છે. દંતકથાઓ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી, અને આજના વૈજ્ઞાનિક પુરાવાઓ પણ એના તરફ ઇશારો કરી રહ્યા છે. દરિયાની સપાટીમાં થયેલા આ વધારાના કારણે આ ભવ્ય નગરી જળમગ્ન થઈ ગઈ હશે. બેટ દ્વારકાના પૂર્વ ભાગમાં થયેલું ધોવાણ અને ત્યાંથી મળેલા પથ્થરોના લંગરો એટલે કે સ્ટોન એન્કર્સ એ વાતના પુરાવા આપે છે કે અહીંયા વિશાળ જહાજો લંગરાતા હતા. અહીંયાથી મળેલા માટીના વાસણો પર મૌર્યકાલીન બ્રાહ્મી લિપિના અક્ષરો પણ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે આ સ્થળ સદીઓ સુધી ધબકતું રહ્યું હતું. કુષાણ કાળના તાંબાના સિક્કાઓ કે જેમાં રાજાના હાથમાં તલવાર અને માથે મુકુટ દેખાય છે, તે આ સ્થળની રાજકીય અને વહીવટી મહત્વને પણ દર્શાવી રહ્યું છે. શંખોધર નામ પાડવા પાછળનું કારણ અહીંથી સ્પષ્ટ થાય છે, કારણ કે ઉત્ખનનમાં મોટા પ્રમાણમાં કોંચ શેલ એટલે કે શંખના અવશેષો મળ્યા છે, જેનો ઉપયોગ બંગડીઓ અને આભૂષણ બનાવવા માટે કરવામાં આવતો હતો. અને આ ઉદ્યોગ એટલો મોટો હતો કે અહીંયાથી બનેલી વસ્તુઓ મેસોપોટેમિયા સુધી પહોંચી જતી હતી. સિંધુ ઘાટી સભ્યતા દરમિયાન પણ આ શેલ્સનો ઉપયોગ આભૂષણ બનાવવા માટે કરવામાં આવતો હતો. એટલે કે બેટ દ્વારકા અને સિંધુ સભ્યતા વચ્ચે કોઈ પણ સંબંધ હોઈ શકે છે. આના ઉપરાંત અહીંયાથી મળેલા સીલ, જાર અને માટીના વાસણો એ દર્શાવે છે કે અહીંની સંસ્કૃતિ ખૂબ જ વિકસિત હતી. આ બધી જ શોધો એ સાબિત કરવા માટે પૂરતી છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ માત્ર કલ્પના નથી, પરંતુ એક વાસ્તવિકતા પણ છે કે જે રેતી અને પથ્થરોની નીચે દબાઈ ગઈ હતી. અત્યારે પણ એએસઆઈ નું આ મિશન ચાલુ છે અને આવનારા સમયમાં કદાચ આપણને એવા પણ પુરાવા મળે કે જે દ્વારકાના ઇતિહાસને લઈને દુનિયાનો નજરિયો જ બદલી નાખે. આ સંશોધન આપણને આપણા મૂળ તરફ લઈ જાય છે અને યાદ અપાવે છે કે જે ભૂમિ પર આપણે આજે ઊભા છીએ ત્યાં એક સમયે દેવતાઓ અને મહામાનવોનો વસવાટ હતો.
જેમના દ્વારા સ્થાપિત કરવામાં આવેલી વ્યવસ્થાઓ આજે પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. બેટ દ્વારકાનું આ નવું પ્રકરણ હજુ તો શરૂઆત છે. હજુ તો ઘણા બધા રહસ્યો સમુદ્રના ઊંડાણમાં દફન છે કે જેને બહાર લાવવાની રાહ જોવામાં આવી રહી છે. દરેક નવો સિક્કો, દરેક નવો પથ્થર અને દરેક નવી દિવાલ આપણને એ ભવ્ય ભૂતકાળના વધુ નજીક લઈ જઈ રહી છે, જેનું નામ છે દ્વારકા. આ શોધ ભારત માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે તે આપણી સંસ્કૃતિની પ્રાચીનતા અને સમૃદ્ધિની વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરે છે. અને આવનાર સમયમાં જ્યારે આર્કિયોલોજિસ્ટ વધુ ઊંડાણમાં ઉતરશે ત્યારે કદાચ એ સુવર્ણ દ્વારકાની ઝલક આપણને જોવા મળશે કે જેની સદીઓથી આપણે પ્રતીક્ષા કરતા આવ્યા છે. બેટ દ્વારકાનું મહત્વ માત્ર તેના અવશેષોમાં જ નથી, પરંતુ તેની ભૂગોળમાં પણ છે. આ એક સાંકડી પટ્ટી છે જે સમુદ્રમાં ફેલાયેલી છે અને જ્યાં સતત ધોવાણ થતું રહે છે. આ ધોવાણના કારણે અનેક પુરાવાઓ નષ્ટ થઈ ગયા હશે, પરંતુ જે બચી ગયા છે તે આપણને ઘણું બધું કહી રહ્યું છે. આજે જ્યારે આપણે ફરી એકવાર અહીંયા ઉત્ખનન કરવાનું જોઈ રહ્યા છે ત્યારે આશા જાગી છે કે હવે વધુ રહસ્ય બહાર આવશે અને કદાચ એક દિવસ આપણે એ પણ જાણી શકીશું કે દ્વારકા ખરેખર કેવી હતી. શું તે મહાભારતમાં વર્ણવેલી ભવ્ય નગરી જેવી જ હતી કે જે સમયની સાથે તેમાં ફેરફાર આવ્યો હતો? આ બધા જ પ્રશ્નોના જવાબ હજુ પણ સમુદ્રની અંદર જ છુપાયેલા છે અને દરેક નવા ઉત્ખનન સાથે આપણે સત્યની થોડીક નજીક જઈ રહ્યા છે. દ્વારકા માત્ર એક શહેર નથી, પરંતુ એક સમયની સાક્ષી છે કે જે આપણને યાદ અપાવે છે કે માનવ સંસ્કૃતિ કેટલું વિકસિત થઈ શકે છે અને સાથે સાથે પ્રકૃતિની શક્તિ સામે કેટલી નબળી પડી ગઈ હશે. કદાચ આ જ કારણ છે કે દ્વારકાનું રહસ્ય આજે પણ એટલું જ જીવંત છે જેટલું તે હજારો વર્ષ પહેલા હતું, અને કદાચ આવનારા સમયમાં એ પણ રહેશે, કારણ કે દરેક નવી શોધની સાથે નવા પ્રશ્નો પણ ઊભા થાય છે અને સત્ય સુધી પહોંચવાની સફર ક્યારેય પૂરી થતી નથી. આ માત્ર એક સમાચાર નથી, પરંતુ આપણા વારસાની પુનઃપ્રાપ્તિની એક યાત્રા છે જે ક્યારેય અટકવાની નથી, પરંતુ સતત આપણને તે દિશામાં બતાવતી રહેશે અને સાબિત કરતી રહેશે કે સત્ય ક્યારેય પણ ડૂબતું નથી. તે સમય આવી હંમેશા બહાર આવી જાય છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજું નહીં, ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.